તો કંપનીએ એક લોન અગ્રીમેન્ટ એક્ઝિક્યુટ કર્યો છે. ₹31,802 કરોડનું લોન અગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે. એનું કારણ છે કે કંપનીનું જે પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ છે તેના ડેવલપમેન્ટ અને ઓપરેશન્સ માટે અને કંપનીની જે રિફાઇનરી છે બીનામાં, એટલે કે જે મધ્યપ્રદેશમાં સ્થિત છે, બીના કરીને જગ્યામાં, તેના એક્સપાન્શન માટે એના ફાઇનાન્સિંગ માટે આ લોન અગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. વિસ્તારમાં આશરે 48,926 કરોડનો ખર્ચ કંપની કરશે અને પેટકેમ કોમ્પ્લેક્સમાં 1.2 MTPA ઇથેનિલ ક્રેકર યુનિટ લાગશે અને રિફાઇનરીની ક્ષમતા વધીને જે 7.8 MTPA હતી તેનાથી વધીને 11 MTPA થતી જોવા મળશે આવનારા સમયમાં. અને આ પ્લાન્ટ તૈયાર થવામાં અને ચાલુ થવામાં, એટલે કે ઓપરેશનલ થવામાં લગભગ 3 થી 4 વર્ષનો સમય લાગી શકે છે. આ જે લોન અગ્રીમેન્ટ છે એ SBI કન્સોર્શિયમ સાથે કરવામાં આવ્યું છે અને આ કન્સોર્શિયમમાં SBIની સિવાય PNB, યુનિયન બેંક, કેનરા બેંક અને BOI જેવા મેમ્બર્સ પણ સામેલ છે. ત્યારબાદ એનર્જી સેક્ટર પર USEIAનો આઉટલુક આવ્યો છે, તેના પર નજર કરી લઈએ તો તેમનું કહેવું છે કે આવતા 2 વર્ષમાં તેલની કિંમતોમાં દબાણ રહેશે, માંગથી વધારે ગ્લોબલ ઉત્પાદન ગ્રોથ રહેશે અને 2025માં બ્રેન્ટ ઘટીને $74 પર બેરલની પાસે રહેશે અને 2026માં બ્રેન્ટ ઘટીને $66 પર બેરલની પાસે રહેશે એવી શક્યતા છે. તો આ રીતે આજે આપણને એનર્જી સેક્ટર પર પણ USEIનો આઉટલુક આવતો જોવા મળ્યો છે. જે તો ખાસ કરીને સમાચાર અને રિપોર્ટનું રિએક્શન સ્ટોકમાં બનતું દેખાયું છે. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, ખાસ કરીને BPCL રિફાઇનરી ક્ષમતા વધારવા પર હવે કંપનીનું ફોકસ આવતું દેખાઈ રહ્યું છે અને USEIAનો આઉટલુક જોઈએ તો તે પણ એક જે રીતે એનર્જી સેક્ટર પર બનતો દેખાઈ રહ્યો છે, ધ્યાન રાખવાનું રહેશે. કુશ, જુઓ તમે, આજે BPCL અત્યારે ડેઝ હાઈના લેવલની આસપાસ આપણને કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. 275ના હાઈ હતા, 274ની આસપાસ અત્યારે કામકાજ જોવા મળી રહ્યું છે. આ સમાચારને કઈ રીતે ખાસ કરીને જોવું જોઈએ અને સ્ટોક માટે ખાસ કરીને લેવલ તમે ઉપરની સાઈડ કઈ રીતે જોઈ રહ્યા છો? હવે હજુ વેટ એન્ડ વોચ. ઉપરના લેવલ્સ મને કોઈ મેજર અપસાઇડ દેખાતા નથી, કારણ કે તમે જો BPCL માં નીચે 260 ઉપર 285 એક રેઝિસ્ટન્સ છે, તો આઈ વુડ અવોઇડ, મે બી વેટ એન્ડ વોચ. 285 ઉપર સસ્ટેન થાય ત્યારબાદ ખરીદારી કરીશું. ઓકે, 285